Now let's start the geometrical construction of images and convex lenses as well as concave lenses. The first total 6 cases. First જોઈએ concave lenses and convex lenses. Convex lenses and concave lenses. Okay. कॉन्वेक्स लेंसेज कॉन्वेक्स मतलब वच्चेથી જાડા કોણ પહેરે બા પહેરે यानी બા કેસ તો બા કેસ કેટલા છે બા કેસ ટોટલ 6 કેસીસ છે ટોટલ 6 કેસીસ છે અને આપણે એમ કહીએ કે બા કન્વર્જ કરે એટલે એક્ચ્યુઅલી માં મળે એના જે રેસ છે આફ્ટર રિફ્રેક્શન એક્ચ્યુઅલી માં મળે છે એટલે કે બા છે એ બધું છે मतलब बा मतलब रियल भी है एक्चुअली बा भी મળે रियल भी હોય વર્ચ્યુઅલ मतलब એના રેઝ एक्चुअली ના મળે ને રિફ્રેક્ટેડ રે છે एक्चुअली ના મળે પણ મળતા હોય એવું લાગે પાછળ એક્સટેન્ડ કરીને મળતા હોય એવું લાગે તો એને વર્ચ્યુઅલ કહેવાય मतलब બા બધું છે रियल भी છે વર્ચ્યુઅલ भी છે અને એમાં કેવું ઇમેજ મળે very divinized એટલે કે point like divinized or divinized यानी small very divinized यानी point like small equal as object larger હવે આમાં કેટલા ટાઈપ છે ઓકે very divinized એટલે point like image મળે વસ્તુ કરતા નાનું भी મળે વસ્તુ જેટલું भी મળે વસ્તુ કરતા મોટું भी મળે રાઈટ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આમાં જ્યારે વર્ચ્યુઅલ હોય ને ત્યારે મોટું જ ઇમેજ મળે કેવું મળે આમાં વર્ચ્યુઅલ અને બિગર બી મળે રિયલ અને બિગર બી મળે બધું જ રિયલ કેટલા મળે રિયલ તો પોઈન્ટ લાઈક બી મળે સ્મોલર મળે સેમ એઝ ઓબ્જેક્ટ મળે એટલે કે ઓબ્જેક્ટ કરતા બહુ નાનો પોઈન્ટ લાઈક ઓબ્જેક્ટ કરતા બહુ જ નાનો એટલે કે પોઈન્ટ લાઈક ઓબ્જેક્ટ કરતા નાનો પડે ઓબ્જેક્ટ જેટલું મળે ઓબ્જેક્ટ કરતા મોટું મળે यानी લાર્જર મળે એટલે કે રિયલ એન્ડ ગ્રેટર मतलब રિયલ એન્ડ લાર્જર ઇમેજ બી મળે પણ વર્ચ્યુઅલ હોય તો એક જ ટાઈપનું ઇમેજ મળે વર્ચ્યુઅલ એન્ડ એનલાર્જ ઇમેજ મળે વર્ચ્યુઅલ એન્ડ એનલાર્જ આ લખી નાખજો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર બા કેસ બા બધું છે ભાઈ બધું તમે જે માંગો એ બધું મળે પણ બા તો મહાન છે એટલે જ્યારે વર્ચ્યુઅલ હોય ત્યારે મોટું ઇમેજ મળે અને આ કોન્કેવ લેન્સીસ છે ને કોન્વેક્સ લેન્સીસ ની વાત છે કોન્વેક્સ લેન્સીસ તો રિયલ ને પોઈન્ટ લાઈક રિયલ અને નાનું રિયલ અને વસ્તુ જેટલું રિયલ અને મોટું પણ વર્ચ્યુઅલ અને મોટું જ ઇમેજ મળે વર્ચ્યુઅલ માં બીજા કોઈ કેટેગરી નથી ના ઇન કોન્કેવ લેન્સીસ વિચારો બાકી તો છે નહીં આ તો તમે બધા છો એટલે ફેક વર્ચ્યુઅલ નો મતલબ શું થાય ફેક એટલે કે આમાં એક જ ટાઈપનું ઇમેજ મળે વર્ચ્યુઅલ એન્ડ સ્મોલર यानी डिविनाइज्ड इमेज મળે વર્ચ્યુઅલ અને ડિવિનાઇઝ્ડ હવે એમ કે મેમ અમને તો આવું કહે છે કે ચાલી યાદ રાખવા માટે કે તમે લોકો જે લેન્સ પહેરો છો એટલે તમે એ રીતે કન્સિડર કરો કે તમારા જે ઇમેજ છે એ ફેક છે અને નાનાની છે જ્યારે બા બધું છે યાદ રહેશે જો આ યાદ રહેશે તો જ તમને લેન્સ ફોર્મ્યુલા પરથી ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ કરતા આવડશે રાઈટ હવે આના 6 કેસીસ જોઈએ વન બાય વન હવે કેવી રીતે કરવાના તમારે હોમવર્કમાં મને કરીને બતાવવાના છે ઇન હોમવર્ક કમ્પલસરી ઇન હોમવર્ક તો હું તમને એક કરીને બતાવું મારી પાસે રાઉન્ડર છે એ રાઉન્ડરથી કેવી રીતે કરવાનું તમને બતાવું સોરી एक ज मिनट ओके हाँ
ચલો ફર્સ્ટ કેસ ઓબ્જેક્ટ ને ક્યાં મૂકવાનું છે? વેરી ફર્સ્ટ કેસ ઓબ્જેક્ટ ઇઝ કોન્વેક્સ લેન્સીસ છે, કોન્વેક્સ લેન્સ છે અને આ એનું પ્રિન્સિપલ એક્સિસ છે. An object is placed at infinity. First object ક્યાં મૂક્યું છે? Object is placed at infinity. Object ને infinity મૂકીએ ને infinity મૂકીએ તો ક્યાં મૂક્યું છે? દેખાય નહીં, જેમ કે sun, moon, star, they are in the sky and they are infinity from the lens. તો કેવું ઇમેજ મળે? આપણને ખબર છે કે when the parallel beam of a light parallel to the principal axis, એટલે કે આ ઇન્ફાઇનાઇટ ડિરેક્શન માંથી આવે છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ માંથી આવે છે. તો આપણને ખબર છે કે પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલી હોય તો આફ્ટર રિફ્રેક્શન એ f માંથી પાસ થાય. સમજમાં આવે છે? તો એટ ઇન્ફાઇનાઇટ મૂકીએ તો f ઉપર મળે અને એક્ચ્યુઅલી માં મળે ને, જો એક્ચ્યુઅલી માં મળે ને આફ્ટર રિફ્રેક્શન જો એક્ચ્યુઅલી માં મળે તો એ કેવું ઇમેજ કહેવાય? ધેટ ઇઝ રિયલ ઇમેજ. રિયલ એન્ડ diminized point like a diminized image is formed at f when the parallel beam of light. હવે કેવી રીતે તમારે ડ્રો કરવાનું એ શીખવાડું છું તમારે એક સ્કેલ ડ્રો કરી, એક સ્કેલ થી એક લાઈન ડ્રો કરી નાખવાની, રાઈટ? હવે તમારે લેવાનું છે 4 સેન્ટીમીટર, આ રાઉન્ડર માં 4 સેન્ટીમીટર લેવાનું, 4 સેન્ટીમીટર ડિસ્ટન્સ, ગોટ ઇટ? 4 સેન્ટીમીટર ડિસ્ટન્સ, 4 સેન્ટીમીટર ડિસ્ટન્સ લઈને કોઈ એક જગ્યાએ મૂકીને 3 લાઈન અપ 3 લાઈન ડાઉન, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં તો એટલે લાઈનો ડ્રો કરેલી હોય, રાઈટ? તો અહીંયા મૂકીને 3 લાઈન અપ 3 લાઈન ડાઉન જવાનું, બરોબર? મેં અહીંયા મૂક્યું હતું, ઓકે? 4 સેન્ટીમીટર લેવાનું છે અને 3 અપ 3 જવાનું છે. ફરીથી સેમ 4 સેન્ટીમીટર હોય, હવે 4 સેન્ટીમીટર હોય તો અહીંયા મૂકવાનું અને અહીંયા મૂકવાનું, મતલબ પેન્સિલ અહીંયા મૂકવાની અને આને લેન્સને કમ્પ્લીટ કરવાનું, એટલે કે અહીંયા જ્યાં પણ તમે રાઉન્ડર મૂક્યું હશે ત્યાં હોલ તો પડી જાય ને આ પ્રિન્સિપલ એક્સિસ પર. હવે આ જે 4 સેન્ટીમીટર લઈને આ અર્ક ડ્રો કર્યું હતું ને, 4 સેન્ટીમીટર અર્ક લઈને ડ્રો કર્યું હતું, તો અહીંયા મૂકીને ફરીથી ડ્રો કરી દો, અર્ક ડ્રો કરો. એટલે આ બી 4 સેન્ટીમીટર છે, આ બી 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર થી અર્ક ડ્રો કર્યું. ગોટ ઇટ? કેવી રીતે કરવાનું છે? દરેક વખતે 4 સેન્ટીમીટર 3 અપ 3 ડાઉન, તો પરફેક્ટ ફિગર આવશે દરેક વખતે. ગોટ ઇટ? હવે ફર્સ્ટ એવી રીતે આ લાઇન્સ ડ્રો કરી નાખો. હવે તમને અહીંયા આગળ જે ફર્સ્ટ પોઈન્ટ મૂક્યું એ f મળી ગયું, દરેક વખતે f મળે. આ f છે અને આ પણ f છે, આ f2 છે, f1 છે અને આ 2f2 2f1 અને એને c પણ કહેવાય. f અને 2f, f 2f f 2f. ઓકે? તો ફર્સ્ટ કેવી રીતે ડ્રો કરવાનું? દરેક વખતે એવી રીતે ડ્રો કરવાનું છે, each and every time. Now the first case, when I put the object at infinity, the image is formed. કેવું મળે? Image is formed at f. કેવું મળે? real અને diminized, highly diminized image is formed, right? હવે હું erase કરી નાખું કારણ કે મને આટલી જગ્યામાં 6 જોઈએ છે, right? Second મૂકવાની, તો 4 સેન્ટીમીટર and 3 line up 3 line down. હવે 4 સેન્ટીમીટર છે, અહીંયાથી ફરીથી કરો તો અહીંયા 2f મળે.
down F and 2F. F and 2F. 2F is considered as a center of curvature. Now object is placed away from 2F. આ 3 લાઈન છે ને તો આ 2 લાઈન લેવાની. ઓકે, from 2F object always 2 લાઈન લેવાની. Now second is away from 2F. 2F થી મૂક્યું હોય તો આપણને ખબર છે કે પેરેલલી જાય અને સેન્ટર સુધી લઈ જવાનું. પેરેલલી જાય તો F માંથી પાસ થાય અને જો F માંથી પાસ થાય તો પેરેલલી જાય. તો તમારી જાતે જ ક્યાં આવી જશે? ક્યાં આવી જશે? અવે ફ્રોમ 2F હોય તો પહેલા ક્યાં મળ્યું? F મૂક્યું. જેમ જેમ નજીક લેતા જઈશું F ઇમેજ છે દૂર આ ઇમેજ કહેવાય. ઓબ્જેક્ટ તો ઇન્ફિનિટી છે. હવે પહેલા ક્યાં મળી? F ઉપર. હવે ક્યાં બની? F અને 2F ની વચ્ચે. આ 2 લાઈન હતી, આ 2 લાઈન કરતા ઓછી બનશે. 2 લાઈન કરતા ઓછી મતલબ નાની બનશે. તમારે એકદમ પરફેક્ટ આવશે. હું તમને મેઝરમેન્ટ આપું છું એનાથી એકદમ પરફેક્ટ સાઈઝ આવશે. તો ક્યાં મળે ઇમેજ? ઇમેજ ઇઝ ફોર્મ્ડ between F and 2F. Real. Why real? Because refracted ray actually meet that point. So real and a 2 line છે તો આ 1.5 line અથવા 1 line મળશે. તો real and divinized image is formed. તો હજી પણ divinized image મળે છે. Right? Now third case at 2F. At 2F મૂકે તો કેવું ઇમેજ મળે? 3 લાઈન અપ, 3 લાઈન ડાઉન, F and 2F. F and 2F. And 2 લાઈન. આ 3 લાઈન છે ઉપર નીચે તો 2 લાઈન્સ કરતા. પેરેલલી જાય તો F માંથી પાસ થાય અને F માંથી પાસ થાય તો પેરેલલી જાય. તો તમે જુઓ એ એક્ઝેક્ટ ક્યાં મળશે? એક્ઝેક્ટ 2F ઉપર મળશે. So when I put object at 2F, the image is formed at exact 2F. 2F ઉપર મૂકે તો 2F તમે જુઓ પહેલા ઇન્ફિનિટી મૂકે તો F ઉપર મળે. away from 2F તો F અને 2F ની વચ્ચે. હવે 2F ઉપર મૂકે તો 2F ઉપર જ મળે. ઓકે, at 2F and type of image is real and same as object. Real always inverted હોય. inverted તમને દેખાય છે કે આ સીધું છે, આ બાજુ ઊંધું થઈ જાય છે. real always inverted હોય. real inverted and same size of an object. real હંમેશા કેવું હોય? real હંમેશા ઊંધું થઈ જાય. ઓકે, તો real inverted and same size as an object. એટલે કે object 2 લાઈન છે તો તમને આ 2 લાઈન જ મળશે. તો 1 2 3 કેસીસ થયા. નાઉ fourth નંબર કેસ. હવે ક્યાં મૂકીશું? ઓબ્વિયસલી તમને ખબર પડે પહેલા ઇન્ફિનિટી મૂક્યું હતું, પછી away from 2F મૂક્યું, પછી 2F ઉપર મૂક્યું તો સેમ સાઈઝનો ઓબ્જેક્ટ આવ્યો. હવે F અને 2F ની વચ્ચે મૂકીએ તો તમને ખબર પડે કેવું ઇમેજ મળે? મોટું મળે. પહેલા કેવું મળ્યું? પોઈન્ટ લાઈન મળ્યું, પછી નાનું મળ્યું, પછી વસ્તુ જેટલું મળ્યું. હવે F અને 2F ની વચ્ચે મૂકીશું. when I put the object between F and 2F, okay, F and 2F તો પેરેલલી જાય તો F માંથી પાસ થાય. એક્ચ્યુઅલી તમે મેઝરમેન્ટ થી કરવાનું છે. મેં જે રીતે શીખવાડ્યું એ રીતે તમારે પરફેક્ટ વિધાઉટ એની એફર્ટ તમારે ત્યાં જ મળશે ને એટલું જ મળશે. અને F માંથી પાસ થાય તો પેરેલલી જાય. તો યુ કેન સી ધેટ you can find a bigger image. મોટું ઇમેજ મળે, વસ્તુ કરતા મોટું મળે. અને કેવું મળ્યું? ઊંધું. અને જે રિફ્રેક્ટેડ આ એનો જે રસ્તો બદલે રિફ્રેક્ટેડ રે એક્ચ્યુઅલીમાં મીટ કરે છે. તો ક્યાં મૂકીશું આપણે? between F and 2F ની વચ્ચે મૂકીએ. F અને 2F ની વચ્ચે મૂકીએ તો image is formed away from
away from 2f, away from 2f, real, real always inverted હોય, real inverted, and enlarge images form, enlarge images form. હવે કોનો મારો પહેલા infinity તો f ઉપર મળ્યું, away from 2f તો f અને 2f ની વચ્ચે, at 2f તો 2f ઉપર, f અને 2f ની વચ્ચે તો away from 2f and enlarge, first time enlarge image મળ્યું જ્યારે f અને 2f ની વચ્ચે મૂકીએ ત્યારે enlarge image મળે, પણ કેવું real and enlarge image. મેં હમણાં બા કેસમાં બતાવ્યું real કેટલા ટાઈપના હોય, real કેટલા ટાઈપના હોય, real and divinized, real and smaller, real and same size and object, real and enlarged images form. real બધું હોય, બધું real બધા ટાઈપનું હોય, real and point like, real and smaller, real and same as an object, real and enlarged. Now real and highly enlarged જોઈએ. When object is placed at f, હવે જે સાઈડ મળે ને એને f2 કહેવાનું, एक्चुअली પેરેલલ બીમ લાઇન્સ ને જ્યાં મળે ને એને f2 કહેવાનું, f2 to f2, f1 to f1. ઓકે, હવે આપણે ક્યાં મૂક્યું છે? આ 3 લાઇન્સ છે તો આપણે 2 લાઇન્સ નું ઓબ્જેક્ટ ડ્રો કરવાનું છે. પેરેલલી જાય તો f માંથી પાસ થાય, અને હવે f તો છે નહીં કારણ કે તો પોતે f ઉપર જ છે તો આપણને ખબર છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય તો વિધાઉટ ડેવિએશન પાસ થાય. You can see that the refracted ray never meet with each other. ક્યારે મળવાના નથી because they are parallel. એ તો parallel છે, દેખાય છે તમને એ parallel છે, right? So ક્યાં મૂક્યું આને? First, second, third, fourth, fifth case at f. f મૂકી ત્યારે ઇમેજ ક્યાં મળે? ઇન્ફાઇનાઇટ. ઇમેજ ક્યાં મળે? ઇમેજ મળે ઇન્ફિનિટી. જો ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે અને f ઉપર મૂકીએ તો ઇન્ફિનિટી મળે. સો ઇમેજ એઝ ઇન્ફિનિટી કેવું ઇમેજ મળે? રિયલ, ઇન્વર્ટેડ એન્ડ હાઈલી એનલાર્જ. highly enlarged images form, highly enlarged images form. Now 6th case તમે આ લોઅર સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. 6th case હવે ક્યાં આવશે? હજી બી અંદર આગળ ખસાડો તો f અને o ની વચ્ચે મૂકવાનું હોય. હવે આ બરોબર જોજો, f અને o ની વચ્ચે. Sixth number between f यानी focus and optical center ની વચ્ચે મૂકીએ so I can get the image f to f, f and to f. જો f અને o ની વચ્ચે મૂકીએ આ o છે, આ 3 લાઇન્સ હોય તો આ ઓબ્જેક્ટ છે 2 લાઇન લેવાનો, પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને સેકન્ડ o માંથી પાસ થાય. યુ કેન સી ધેટ અહીંયા જો આ બંને રેસ પેરેલલ છે, આ બંને રેસ પેરેલલ નથી, એકબીજાથી દૂર જાય છે, ત્યાં આગળ ડાયવર્જન્ટ રે, સો they never meet. એ ક્યારે મળવાના જ નથી, એકબીજાથી દૂર દૂર જાય છે. એટલે કે if we extend back side they appears to be meet at a point. સમજમાં આવે છે? જે રિફ્રેક્ટેડ રે છે ડાયવર્જન્ટ છે અને એ ક્યારે ન મળે અને એને પાછળ જો એક્સટેન્ડ કરીએ તો મળતા હોય એવું લાગે. એટલે કે આ ઓબ્જેક્ટ a બી છે તેનું ઇમેજ a ડેશ b ડેશ એ બહુ મોટું ઇમેજ બને. તો ક્યાં મૂક્યું તું મેં? between f અને o यानी less than the focal length. o અને f વચ્ચેના ડિસ્ટન્સને ફોકલ લેન્થ કહેવાય. જ્યારે ફોકલ લેન્થ કરતા ઓછા ડિસ્ટન્સમાં મૂકીએ ઓબ્જેક્ટને તો કેવું ઇમેજ મળે? છેલ્લું કેસ, બાનો છેલ્લો કેસ, બાનું છેલ્લું રૂપ કેવું છે? વર્ચ્યુઅલ એન્ડ એનલાર્જ ઇમેજ છે. બાકી રિયલ છે ને રિયલ બધા છે પણ છેલ્લું આ તો મહાન છે એટલે એક જ મળે. વર્ચ્યુઅલ જ્યારે બનાવે એટલે ફેક પણ એ પણ એનલાર્જ છે, રાઈટ? સો કેવું મળે? બિહાઇન્ડ ધ ઓબ્જેક્ટ, એટલે ઓબ્જેક્ટની પાછળ મળે. ક્યાં મળે? આપણે દરેક વખતે કીધું છે ને ક્યાં મળે? તો અહીંયા behind object virtual, અને virtual ઓલવેઝ સીધું હોય. જો અહીંયા જેવું એરો ઉપર છે તો અહીંયા એરો ઉપર જ હોય.
વર્ચ્યુઅલ અને ઇરેક્ટ ઇમેજ મળે. હંમેશા રિયલ અને ઇન્વર્ટેડ હોય, વર્ચ્યુઅલ તો ઇરેક્ટ હોય. તો વર્ચ્યુઅલ, ઇરેક્ટ એન્ડ એનલાર્જ ઇમેજ ઇઝ ફોર્મ્ડ. Enlarged images form. This is how the sixth case of Bach means convex lenses. Convex lenses, right? હવે યાદ રહેશે ને ક્યાં છે? હવે concave lenses. Concave lenses. હવે આનો પણ એક બીજો કેસ છે, એ તમને બતાવી દઉં. બધા યાદ હોવા જોઈએ. ઇન્ફિનિટી તો f ઉપર મળે, અવે ફ્રોમ 2f તો બીજી સાઈડ, લેન્સની બીજી સાઈડ ક્યાં જાય? f અને 2f ની વચ્ચે મળે. f અને 2f ની વચ્ચેને નાનું મળે. જ્યારે 2f ઉપર મૂકો તો 2f ઉપર જ મળે, વસ્તુ જેટલું મળે. જ્યારે f અને 2f ની વચ્ચે મૂકો તો અવે ફ્રોમ 2f અને એનલાર્જ ઇમેજ મળે. જ્યારે f ઉપર મૂકો, ઇન્ફિનિટી મૂકો તો f ઉપર મળે, અને f ઉપર ઓબ્જેક્ટને મૂકીએ તો ઇન્ફિનિટી ઇમેજ મળે. રિયલ, હાઈલી એનલાર્જ, ઇન્વર્ટેડ એટ ઇન્ફિનિટી ડિસ્ટન્સમાં ઇમેજ મળે. હવે f ની પણ આગળ જાઓ, મતલબ લેસ ધેન ધ ફોકલ લેન્થ મીન્સ f અને o ની વચ્ચે મૂકીએ તો છેલ્લો કેસ, ધ સિક્સ્થ કેસ, વર્ચ્યુઅલ એનલાર્જ ઇરેક્ટ ઇમેજ બિહાઇન્ડ ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની પાછળ એની એનલાર્જ ઇમેજ મળે. અને બધા 66 કેસ અને કોન્કેવ ના પણ બધા કેસ માઇન્ડમાં એકદમ ક્લિયર હોવા જોઈએ. હવે આ થઈ ગયા પછી હું તમને બધું કરાવીશ. આ યાદ હશે ને તો જ, નહીં તો આના પછીનું લેક્ચર તમને બહુ બકવાસ લાગશે કે મેં એકલા બોલે છે અને કંઈ ખબર નથી પડતી. હવે આ જે ફર્સ્ટ કેસ છે એ એનું થોડું મોડિફાઈડ ફોર્મ છે કે ઇન્ફિનિટીમાંથી જે ઇમેજીસ આવે, if they are parallel to principal axis, આ principal axis ને parallel હોય તો after refraction they meet at f. f માં મળે. but parallel beam of light from infinity distance, and if they are not parallel to principal axis, parallel beam તો આવે છે sun માંથી, પણ એ principal axis ને parallel નથી, તો refraction પછી ક્યાં મળે? આ f છે તો f માંથી જે પાસ થતું જે પ્લેન છે એમાં કોઈ પણ એક જગ્યાએ after refraction they meet at a point passing from a plane from focus. ફોકસ માંથી પાસ થતું જે પ્લેન છે, જે સરફેસ છે, એ સરફેસ ઉપર ગમે ત્યાં મળે. આ ફર્સ્ટ કેસ છે, ફર્સ્ટ કેસનું મોડિફિકેશન. નાઉ સેકન્ડ, concave lenses. concave lenses मतलब concave lenses કોણ પહેરે? તમે લોકો પહેરે, મતલબ નાની એજના લોકો પહેરે. તો નાની એજના લોકોમાં ઇમેજ એક જ મળે, બીજું મળે જ નહીં, यानी વર્ચ્યુઅલ અને ડિફરન્સ ઇમેજ મળે. ઓકે, તો ફર્સ્ટ કેસ એમાં ઓન્લી ટુ કેસ છે, ફર્સ્ટ કેસ એન્ડ સેકન્ડ કેસ. એટ ઇન્ફિનિટી મૂકેલું છે રેક્સન. હવે આમાં પણ શું કરવાનું? 4 સેન્ટીમીટર લેવાનું તમારે. 4 સેન્ટીમીટર 3 અપ 3 ડાઉન, સેમ. આમાં શું લેવાનું? 4 સેન્ટીમીટરની રેડિયસ લેવાની અને 3 લાઈન અપ 3 લાઈન ડાઉન, 3 લાઈન અપ 3 લાઈન ડાઉન. ગોટ ઇટ? હવે બીજી સાઈડ લેવાનું અને આટલી સ્પેસ છોડી દેવાની, અહીંયા પેન્સિલ મૂકવાની અને 4 સેન્ટીમીટર, 3 લાઈન અપ 3 લાઈન ડાઉન. ઓકે, લાઈક અહીંયા 4 સેન્ટીમીટર, તો અહીંયાથી આ 4 સેન્ટીમીટર છે, ફરીથી અહીંયા આર્ક મારી દો. સો concave lens. Now the first case is infinity, and the rays coming from the infinity object is parallel to the principal axis. So principal axis में parallel होय, so parallelly जाए. But these are the divergent ray. एक બીજાથી દૂર જાય તો કન્વર્જ તો થાય જ નહીં. એટલે તમારે શું કરવાની? અહીંયા અને અહીંયા સ્કેલ મૂકવાની અને એને ડાયવર્જ અહીંયાથી લઈને આવે એને જોઈન કરીને સ્કેલ મૂકવાની છે. આમ સમજમાં આવે છે? આ સ્કેલ છે, સપોઝ આને અને આને જોઈન કરતી જે સ્કેલ મૂકીને પછી આ ડ્રો કરવાનું, આને આ પોઈન્ટને આને જોઈન કરીને સ્કેલ મૂકવાની. ઓકે, these are the divergent ray. They never meet with each other.
એ ક્યારે નથી મળવાના બટ વી extend on back side આપણે એને back side extend કરીએ તો એ all the rays feel like they are emerging from a point is known as a focus. તો ગમે ત્યાં મૂક્યું ને ઇન્ફિનિટી થી મૂકીએ તો એક્ચ્યુઅલી નથી મળતું એક્ચ્યુઅલી તો મળતું નથી જે એક્ચ્યુઅલી માં ના મળે ને આપણે આ કેસમાં છેલ્લો કેસ કેવો હતો છેલ્લો કેસ અહીંયા f અને o છે પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને આ હતું o માંથી પાસ થાય તો દેખો ને કે આને હું ગમે તેટલું એક્સટેન્ડ કરીએ તો એક્ચ્યુઅલી માં નથી મળતું sixth case but if we extend on the back side then we feel that they are emerging from a point and we get આપણે આ extend કર્યું આપણે એવું કર્યું એક્ચ્યુઅલી નથી મળતું તો sixth case is a virtual image તો આ જે refracted ray never meet with each other but if we extend on the back side we feel that this emergent ray this refracted ray not emergent ray this refracted ray emerges from એટલે કે નીકળે છે from a point and is known as a focus and is known as an image of an object એટલે infinity મૂક્યું તો એનું આ image મળે તો ક્યાં મળે at f માં મળે કેવું મળે virtual and diminized highly diminized આપણે point like મળ્યું diminized highly diminized image મળે right now second anywhere between infinity and lens only two cases છે anywhere between infinity and lens f and 2f anywhere between આ લખવાની જરૂરત જ નથી anywhere કયા પોઈન્ટ્સ મૂકી દો લખવાનું નથી f અને 2f લખવાનું નથી anywhere ગમે ત્યાં મૂકી દો ગમે ત્યાં મૂકો આ 3 લાઇન્સ છે આ 2 લાઇન્સ લેવાની ઓકે હવે પેરેલલી જાય તો f માંથી પાસ થતું હોય આ f છે f માંથી પાસ થતું હોય એવું actually parallelly જાય to divergent but if we extend on the back side then we feel like it is passing from the f like parallelly જાય તો f માંથી પાસ થતું હોય એવું લાગે અને o માંથી પાસ થાય તો without deviation it continue going in the same direction but these two are the refracted ray એ ક્યારે ન મળે પણ એને પાછળ extend કરો તો એ જગ્યાએ મળતા હોય એવું લાગે તો કેવું ઇમેજ મળ્યું આ ઓબ્જેક્ટ છે એનું ઇમેજ છે તો anywhere between infinity and lens અને infinity ની વચ્ચે ગમે ત્યાં મૂકો તો image is formed before object ની આગળ મળે actually માં મળે છે આ refracted ray no if we extend on the back side we feel that they are intersect each other at a point तो आ a b છે तो आ a dash b dash and image is formed तो કેવું image મળે virtual always erect હોય virtual erect and diminized image is formed so in short in both concave type only two cases both concave type of lenses diminized image virtual and diminized images formed right now sign conventions for the lenses sign conventions હવે બરાબર જુઓ sign convention
convention, whether it is concave lens or convex lens. For example, कोई भी convex lens है, okay, તો આનો અપાર્ચર છે, અપાર્ચરમાંથી પાસ થતી જે લાઈન છે ને આપણે y એક્સિસ કહેવાનું, અને પ્રિન્સિપલ એક્સિસ છે, જે પ્રિન્સિપલ એક્સિસ છે એને x એક્સિસ કહેવાનું. સમજમાં આવે છે? એને x એક્સિસ અને y એક્સિસ કહેવાનું. ગોટ ઇટ? ઓકે. હવે આ જે લેન્સ છે એની સામે જ આપણે વસ્તુને મૂકવાની છે. વસ્તુ મતલબ ઓબ્જેક્ટ, રાઈટ? તો એને આપણે ક્યાં મૂકી? ઓબ્જેક્ટને ક્યાં મૂકી? આપણે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એટલે કે લેન્સથી આ લેન્સથી ઓબ્જેક્ટનું, આ ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ, લેન્સથી ઓબ્જેક્ટ સુધીનું ડિસ્ટન્સ એને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહેવાય. અને ક્યાં બેર કરે? ક્યાં આવે? ઇન નેગેટિવ એક્સ એક્સિસમાં આવે. એટલે કે આટલું ડિસ્ટન્સ a b ઇઝ ઓબ્જેક્ટ, એટલે કે આને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કહેવાય જે x એક્સિસ પર હોય. એટલે કે u ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જે ઓલવેઝ નેગેટિવ હોય, ઓલવેઝ નેગેટિવ, કારણ કે નેગેટિવ x એક્સિસ પર રહેવાનું હોય લેન્સને આ બાજુ મૂકવું છે. અને આપણે ખબર છે કે બધા રિયલ ઇમેજ 5 કેસીસ બધા અહીંયા જ મળે છે, ખાલી વર્ચ્યુઅલમાં પાછળ મળે છે. યાદ છે? મેં તમને કીધું છે વર્ચ્યુઅલમાં પાછળ મળે. તો રિયલ ઇમેજ કેવા મળે? રિયલ ઇમેજ હંમેશા બીજી સાઈડ મળે. 5 કેસીસમાં રિયલ છે. ફોર convex lenses or any lenses real હોય તો બીજી સાઈડ જ મળે. ઓકે, સો જ્યાં ઇમેજ મળે, આ એનું ઇમેજ છે, આ ઓબ્જેક્ટ છે AB અને A' B' એનું ઇમેજ છે, આ ઇમેજ મળે. પણ લેન્સની બીજી સાઈડ મળે, પણ એ તો x એક્સિસ, પોઝિટિવ x એક્સિસ પર મળે, અને એ ડિસ્ટન્સને v કહેવાય, અને ઇન ઓબ્જેક્ટ ડિસ્ટન્સને u કહેવાય. ઓબ્જેક્ટ જે સ્ટાર્ટિંગમાં ઓબ્જેક્ટ તો અહીંયા જ મૂકવાનું હોય, ઓબ્જેક્ટ તો ક્યારેય પોઝિટિવ હોય જ નહીં. પણ v એસ પર રિયલ અને વર્ચ્યુઅલ, રિયલ અને વર્ચ્યુઅલ અલગ અલગ જગ્યાએ હોય. રિયલ હોય તો આ બાજુ હોય, તો આ બાજુ મતલબ મીન્સ પોઝિટિવ x એક્સિસ સાઈડ હોય, ત્યારે v પોઝિટિવ થાય ફોર અ રિયલ ઇમેજ. v તો ઇમેજ distance positive for real image and negative for virtual image. यानी सिक्स्थ केस માં શું હતું આપણને યાદ છે ને? મોટે ભાગે ક્યાં મળતું હતું? આ f અને આ 2f છે. f અને 2f ની વચ્ચે મૂકીએ તો ક્યાં મળતું હતું? away from 2f. તમને દેખાય છે? બીજી સાઈડ મળે, બધામાં બીજી સાઈડ મળે. પહેલા f ઉપર મળે તો આ બાજુ જ મળ્યું ને, આ બાજુ મળ્યું, f ઉપર મળે, જે f અને 2f ની વચ્ચે, 2f ઉપર મળે, away from 2f, infinity. પણ સિક્સ્થ કેસ શું હતો? f અને o ની વચ્ચે મૂકીએ, f અને o ની વચ્ચે મૂકીએ તો પેરેલલી જાય તો f માંથી પાસ થાય. તો ક્યાં મળતું હતું ઇમેજ? આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u તો ઓલવેઝ નેગેટિવ હોય, કારણ કે નેગેટિવ એક્સિસ, આ નેગેટિવ એક્સિસ છે, આ પોઝિટિવ. o ને શું લેવાનું? o જે ઓપ્ટિકલ સેન્ટર છે એને ઓરિજિન લેવાનું, જે x એક્સિસ અને y એક્સિસ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે એ ઓરિજિન હોય. હવે જે આ ડાયરેક્શનમાં હોય ને આ લેન્સ છે, તો આપણે ઓબ્જેક્ટ ક્યાં મૂકીએ? નેગેટિવ x એક્સિસ ડાયરેક્શનમાં. અને ઇમેજ જો રિયલ હોય તો પોઝિટિવ x એક્સિસમાં મળે. સો રિયલ હોય તો પોઝિટિવ લેવાનું v. તમને એક્ઝામમાં આપેલી હોય ભાઈ આ બધી સાઈન આપણે જાતે લઈને સમમાં મૂકવાની છે. ક્યારે નેગેટિવ લેવાનું, ક્યારે પોઝિટિવ લેવાનું એ તમારે ડિસાઈડ કરવાનું છે. ઓકે, તો u તો નેગેટિવ હોય પણ v પણ નેગેટિવ x એક્સિસમાં હોય when it is virtual image. so નેગેટિવ v પણ નેગેટિવ હોય જ્યારે virtual image હોય. રાઈટ? આટલી ખબર પડી નેગેટિવ અને પોઝિટિવ. નાઉ ઇમેજ હાઈટ અને ઓબ્જેક્ટ હાઈટ ની વાત કરીએ તો હાઈટ શેમાં પડે? y એક્સિસમાં પડે, y એક્સિસમાં. તો આપણે ઓબ્જેક્ટ હાઈટ, ઓબ્જેક્ટ તો આપણે જે પ્રિન્સિપલ એક્સિસ
છે એના પર જ મૂકવાનું હોય. ઓલવેઝ ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ ઓન ધ પ્રિન્સિપલ એક્સિસ. અને એને ઊંધી તો મૂકવાની ના હોય, એટલે કે ઓબ્જેક્ટ જે છે એને સીધું જ મૂકવાનું હોય. સીધું એટલે કે પોઝિટિવ હોય. ઓલવેઝ ઓબ્જેક્ટનું object height, h means object height is always positive on y axis. Okay, પણ હવે જો રિયલ મળે ને તો રિયલ બીજી સાઈડ હોય. રિયલ અને ઇન્વર્ટેડ. તો ઇન્વર્ટેડ એટલે ઊંધું. તો ઊંધું ક્યાં મળે? નેગેટિવ. આ પોઝિટિવ y axis છે, નેગેટિવ y axis છે. જો ઇન્વર્ટેડ હોય રિયલ અને ઇન્વર્ટેડ, રિયલ બીજી સાઈડ મળે અને ઊંધું મળે. તો રિયલ હોય તો ઇમેજ હાઈટ આ ડિસ્ટન્સ x એક્સિસ પર આવે અને હાઈટ છે y એક્સિસ પર આવે. સો h dash is image height is negative for real image and positive for virtual image. તમને આમ ખબર પડવી જોઈએ કે હા ભાઈ રિયલ છે તો બીજી સાઈડ મળે ઊંધું તો y એક્સિસ માં. રિયલ અને ઇન્વર્ટેડ ઇઝ ઓલવેઝ ઓન y એક્સિસ. તો જ્યારે રિયલ હોય ત્યારે નેગેટિવ હોય અને વર્ચ્યુઅલ એટલે આપણે ખબર છે કે આ ઓબ્જેક્ટ હોય તો આ ઇમેજ હોય. ફિફ્થ કેસ, સિક્સ્થ કેસ, f અને o ની વચ્ચે મૂકીએ તો આ બી પોઝિટિવ y એક્સિસ અને મતલબ ઓબ્જેક્ટ બી પોઝિટિવ અને ઇમેજ હાઈટ બી પોઝિટિવ. યાની વર્ચ્યુઅલમાં height positive આવે. Got it? Now what about the concave lenses? Concave lenses માં બી સેમ છે. concave lenses યાની તમે જે lenses પહેરો છો એમાં એક જ ટાઈપનું ઇમેજ મળે, વર્ચ્યુઅલ અને ડિફાઇન્ડ. ઓકે, તો concave lenses આ ઓબ્જેક્ટ છે AB, object distance यानी u object distance જે તો લેન્સ ની સામે જ મૂકવાનું હોય અને ઓલવેઝ નેગેટિવ એક્સિસ માં હોય તો u તો ઓલવેઝ નેગેટિવ હોય ફોર બોથ કોન્કેવ એન્ડ કોન્વેક્સ. u તો નેગેટિવ છે. હવે અહીંયા મળે a dash b dash નાનું ઇમેજ મળે. હમણાં જોયું હતું ને આપણે એમાં બે કેસીસ છે. એમાં સેકન્ડ કેસ કોન્કેવ લેન્સીસ નો સેકન્ડ કેસ between infinity and lens. તો ત્યાં કેવું મળે? વર્ચ્યુઅલ એન્ડ ડિફાઇન્ડ ઇમેજ મળે. એટલે એ અને ઓબ્જેક્ટ ની આગળ મળે. રાઈટ? સો આટલું ડિસ્ટન્સ ને શું કહેવાય? b. આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એટલે કે લેન્સ થી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એટલે u અને લેન્સ થી ઇમેજ ડિસ્ટન્સ એટલે કે b. તો એ તો વર્ચ્યુઅલ છે. તો વર્ચ્યુઅલ માટે નેગેટિવ હોય તો નેગેટિવ x એક્સિસ પર આવ્યું એટલે કે this sign is true for both concave lenses and convex lenses. હવે હાઈટ ની વાત કરીએ. આમાં તો એક જ ટાઈપનું ઇમેજ મળે છે. that is વર્ચ્યુઅલ અને ઇરેક્ટ હોય. તો આ છે હાઈટ of object, that is positive y axis, that is object height yani h અને h કહેવાય અને જે ઇમેજ મળે એને h dash કહેવાય. h પણ પોઝિટિવ કારણ કે વર્ચ્યુઅલ છે. h તો ઓલવેઝ પોઝિટિવ જ હોય કારણ કે એને તો આપણે સીધું જ મૂકવાનું હોય. પણ ઇમેજ અહીંયા વર્ચ્યુઅલ મળે છે. વર્ચ્યુઅલ એટલે સીધું હોય મતલબ ઇરેક્ટ હોય. તો એ ઇમેજ છે એ પણ સીધું મળે એટલે કે પોઝિટિવ મળે. એટલે કે h dash છે વર્ચ્યુઅલ હોય તો પોઝિટિવ હોય. સો ધીસ સાઇન ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તમે નોટ ડાઉન કરી લેજો. આ વિડિયોને પોઝ કરીને તમારે કોઈ બી જગ્યાએ ટેક્સ્ટ બુકની અંદર રાઈટ. Now focal length ની भी बात करेंगे. That's very important, very 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 important. Focal length સાંભળો. Convex lenses. Focal length એટલે ક્યાં મળે actually માં, right? Actually માં ક્યાં મળે? Parallel beam of a light after refraction they converge at a point is known as a focus and it is known as a focal length f. તો ફોકલ લેન્થ કઈ સાઈડ આવી? ફોકલ લેન્થ તો લેન્સની પોઝિટિવ x એક્સિસ
ડિરેક્શનમાં આવી. સો આ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. સૌથી વધારે મિસ્ટેક આમાં થાય કારણ કે બીજા બધામાં તો ખબર જ હોય કે ક્યાં મળે ક્યાં ના મળે, પણ એફ કેવી રીતે ડિસાઈડ કરવાનું? પેરેલલ બીમ છે એ ક્યાં મળે? પેરેલલ બીમ છે એ ક્યાં મળે? જે સાઈડ મળે ત્યાં સાઈડ એફ હોય. એટલે કે પેરેલલ બીમ છે એ બીજી સાઈડ એફ માં મળે અને બીજી સાઈડ એફ માં મળે તો ફોકલ લેન્થ છે એ પોઝિટિવ એક્સ એક્સિસ માં આવે. સો ફોકલ લેન્થ for convex lens is positive લેવાની, એ પોઝિટિવ એક્સ એક્સિસ પર મળે, રાઈટ. એન્ડ વોટ અબાઉટ concave lens? concave lens માં શું હોય? concave lens parallel beam of light after refraction they diverge from each other. એ તો મળવાના જ નથી because they are the diverging lens. But the extend on the back side we feel that they are emerging from a point. तो f ક્યાં આવ્યું? parallel beam light છે ક્યાં મળ્યા? તો નેગેટિવ એક્સ એક્સિસ માં મળ્યા. નેગેટિવ એક્સ એક્સિસ માં આ પોઝિટિવ એક્સ એક્સિસ છે, આ નેગેટિવ એક્સ એક્સિસ છે. સો focal length for concave lens is negative લેવાની. focal length ની negative લેવાની. હવે બીજી વસ્તુ કહું કે focal length છે એનું ડબલ ને રેડિયસ ઓફ કર્વેચર કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ આટલું ડિસ્ટન્સ અહીંયા f છે તો આપણે અહીંયા 2f લઈએ છે. સમજમાં? 2f નો મતલબ કે આટલું ડિસ્ટન્સ ને ફોકલ લેન્થ કહેવાય અને ફોકલ લેન્થ ને બીજી વારે લઈએ તો આટલી બી ફોકલ લેન્થ, આ બી ફોકલ લેન્થ, પણ ડબલ વખત ફોકલ લેન્થ લઈએ એટલા ડિસ્ટન્સ ને રેડિયસ કહેવાય. એટલે કે આખી રેડિયસ ને હાફ કરીએ ત્યારે તમને ફોકલ લેન્થ મળે. એટલે કે આટલું ડિસ્ટન્સ ને હાફ કરીએ ત્યારે તમને ફોકલ લેન્થ મળે. ઓકે, એટલે કે રેડિયસ નો હાફ કરીએ એટલે ફોકલ લેન્થ મળે. રેડિયસ ઓફ કર્વેચર નો હાફ, that is the focal length. ચલો અહીંયા રાખીએ. હવે એક મેગ્નિફિકેશન છે. મારી ટેસ્ટ ચાલુ થવાની છે. ચલો બે મેગ્નિફિકેશન અને સમ્સ જ બાકી રહ્યા છે. હવે એ આપણે પછી કરીશું, બરાબર? ખાલી હું તમને એક લેન્સ ફોર્મ્યુલા આપી દઉં. લેન્સ ફોર્મ્યુલા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લેન્સ ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા છે તમારે 15-20 ટાઈમ્સ લખવાનું છે. લેન્સ ફોર્મ્યુલા ઇઝ 1/b - 1/u equal to 1/f. 1/u 1/b minus 1/u equal to 1/f, where b equal to image distance, u equal to object distance, and f equal to focal length. So b, u and f ને કમ્બાઈન કરતું જે ફોર્મ્યુલા છે that is lens formula. ઓકે, અને આ ફોર્મ્યુલા પરથી આપણે બહુ બધા ક્વેશ્ચન્સ જોઈશું, બહુ બધા સમ કરીશું અને કન્વેક્શનલ સાઇન બી તમારે યાદ રાખવાની છે. ઓકે, હવે શું યાદ રાખવાનું છે? ટોટલ 6 કેસીસ યાદ રાખવાના છે. ક્યારે વર્ચ્યુઅલ મળે,
ક્યારે ઇરેક્ટ મળે, યુ ક્યારે કઈ સાઈડ હોય, વી કઈ સાઈડ હોય, એચ કેવું હોય, એચ ડેશ કેવું હોય, એ બધું યાદ રાખવાનું છે. અને આ ફોર્મ્યુલા અને એના બેઝ ક્વેશ્ચન અને આના પછી એક વસ્તુ બાકી રહી છે મેગ્નિફિકેશન, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. હવે એક જ લેક્ચર લાસ્ટ લેક્ચર છે જેમાં આ લેસન પૂરું થઈ જશે.